નાગપંચમીની પૂજા તો તમે ઘણી વખત કરી હશે, પણ એની કોન્સેપ્ટ થોડી સમજવી પડશે. કોઈ અહીં કહી શકે કે ભાઈ ગાય બળદ વગેરેની તો પૂજા ઠીક છે, કારણ કે એ માનવ માત્ર માટે ખૂબ ઉપયોગી હોય છે, પણ નાગોની પૂજા આપણે કેમ કરીએ? આમ તો દરેક હિન્દુને ખબર હોવી જોઈએ કે શેષ નાગની સહસ્ત્ર ફેણો પર જ પૃથ્વી ટકેલી છે. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષ શૈયા પર સૂવે છે, શિવજીના ગળામાં સાપનો હાર છે, અને શ્રી કૃષ્ણના જન્મ સમયે પણ નાગની મદદથી જ વસુદેવજીએ યમુના પાર કરી હતી. એટલે સુધી કે સમુદ્ર મંથનના સમયે દેવતાઓની પણ મદદ વાસુકી નાગે કરી હતી. તો પછી એવા નાગ દેવતાની પૂજા કરીને એમના પ્રતિ આપણે કૃતજ્ઞતા કેમ ના વ્યક્ત કરીએ? હવે પ્રશ્ન થાય કે પૂજા શ્રાવણ માસમાં જ કેમ થાય છે? કારણ કે શ્રાવણ માસ દરમિયાન વરસાદની ઋતુમાં પાણી ધીમે ધીમે ધરતીમાં સમાઈને અંદર જઈ નાગોના દરમાં ભરાઈ જાય છે. તો આ સમયે સાપ સુરક્ષિત સ્થળ શોધવા માટે બહાર નીકળે છે. તો આ દિવસોમાં નાગ દેવતાના દર્શન સરળતાથી શક્ય હોય છે. એટલે સર્પ ભય અને સર્પ વિષયથી મુક્તિ માટે નાગોની પૂજા આ ઋતુમાં શ્રેષ્ઠ હોય છે. તો જુઓ કેટલી મહાન છે આપણી ભારતીય સંસ્કૃતિ. નાગપંચમીનું આ પર્વ મનુષ્યને માત્ર નાગોના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરાવતું નથી, પણ નાગ જેવા ઝેરી પ્રાણી માટે આત્મીયતા જગાવે છે અને સાથે સાથે નાગ ભયથી રક્ષણ પણ આપે છે.